સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુએ મુક્તાનંદ સ્વામીને 5 પ્રશ્નો પૂછ્યા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. મુક્તાનંદ સ્વામી નીલકંઠ મહાપ્રભુને 5 પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે વર્ણિરાજ, હવે ઈશ્વરનું સ્વરૂપ કહું છું. 14 લોક મળીને ઈશ્વરની વિરાટ મૂર્તિ બને છે. એને ઈશ્વરનો વિરાટ દેહ કહે છે. જેની અંદર આપણે વાસ કરીએ છીએ, આ સમગ્ર વિશ્વ જેમાં વસે છે તે ઈશ્વરનું સ્થૂળ શરીર છે, એમ વેદ આદિક શાસ્ત્રો કહે છે. એ ઈશ્વરના વિરાટ સ્થૂળ શરીરમાં એનું સૂત્રાત્મ શરીર વ્યાપીને રહે છે. ઈશ્વરનું સૂક્ષ્મ દેહ, ઈશ્વરનું ત્રીજું કારણ શરીર છે, એને અવ્યાકૃત નામે કહેવાય. ઈશ્વર એ 3 શરીરમાં વ્યાપીને ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. આ બ્રહ્માંડને વિરાટ એવા નામથી કહેવાય છે. એમાં રહેલા આત્માને વૈરાજ પુરુષ કહેવાય છે. એને ઈશ્વર પદ કહે છે. આ વિરાટના દેહમાં જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ તમામ દેવતાઓના સુંદર ધામો રહેલા છે. વાલા ભક્તજનો, સર્વોપરી અંતિમ તત્વ એવા પુરુષોત્તમ નારાયણને ભજીને આવા સમર્થ કરોડો ઈશ્વરો થાય છે. પુરુષોત્તમની ઉપાસનાથી અનેક આત્માઓ આવા સ્થાનને અને આવી પદમીને પામ્યા છે. જીવ ભગવાનની ઉપાસના કરે એ જીવ જ ઈશ્વર થાય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરી શકે એવા સામર્થ્યને પામ્યા છે. આવા ઈશ્વરોની કોટીઓ રહી છે, કરોડો ઈશ્વરો છે. આ ઈશ્વરો પોતાના બ્રહ્માંડની અને એમાં રહેલા તમામ જીવોની બધી જ ગતિવિધિને જાણે છે. જીવને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહ છે, તેમ ઈશ્વરને વિરાટ, સૂત્રાત્મ અને અવ્યાકૃત આ 3 દેહ હોય છે. જીવને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 અવસ્થા છે. એમ ઈશ્વરને ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આ 3 અવસ્થા છે. જીવની વિશ્વાભિમાની, તૈજસાભિમાની, પ્રાજ્ઞાભિમાની આ 3 સંજ્ઞા છે. એમ ઈશ્વરની વૈશ્વાનર, હિરણ્યગર્ભ અને ઈશ્વર આ 3 સંજ્ઞા છે. જેમ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ 3 દેહ એ જીવની માયા છે, એમ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 દેહ
તે ઈશ્વરની માયા છે. સત્સંગી જીવનના મત મુજબ વૈરાજ પુરુષથી આરંભીને પ્રધાન પુરુષ સુધીનાને ઈશ્વરો કહેવાય છે. સંખ્યાની દ્રષ્ટિએ જીવની જેમ ઈશ્વરો પણ અસંખ્ય છે. જીવને વિષય ભોગની ઈચ્છા હોય છે અને ઈશ્વરોને ઐશ્વર્ય ભોગવવાની ઈચ્છા હોય છે. ઐશ્વર્ય એટલે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કરું, સ્થિતિ કરું, પ્રલય કરું, આવી ઈચ્છા ઈશ્વરોને હોય છે. જીવ અલ્પજ્ઞ છે અને ઈશ્વર સર્વજ્ઞ છે. આટલો ફેર છે. જીવના દેહ અલ્પ પંચભૂતના હોય છે અને ઈશ્વરના દેહ પંચ મહાભૂતના હોય છે. એ જ રીતે જીવની અપેક્ષાએ ઈશ્વરની આયુષ્ય પણ ઘણી વધારે હોય છે. જે રીતે જીવ અને ઈશ્વરમાં ભેદ છે એ જ રીતે ઈશ્વર અને પરમેશ્વરમાં ભેદ છે. આ ઈશ્વરોમાં ઐશ્વર્ય, સામર્થ્ય, કર્તૃત્વ અને સર્વજ્ઞતાદિક ગુણો છે. એ સર્વે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આધીન છે. તેઓ જીવ કરતાં સમર્થ હોવા છતાં બ્રહ્મ અને પરબ્રહ્મની આગળ અતિ અસમર્થ છે. હવે માયાના સ્વરૂપનું નિરૂપણ કરતા મુક્તાનંદ સ્વામી કહે છે કે હે વર્ણિરાજ, માયામાં સત્વ, રજ અને તમ આ 3 ગુણો રહ્યા છે. તે માયા સામાન્ય લોકોથી જાણી શકાય નહીં એવી અકળ છે. વાલા ભક્તજનો, જેમ પાણાની ટાંકી હોય પાણાની, પણ એમાં પાણી રાખે એટલે પાણીની ટાંકી કહેવાય. એમ માયા જળ છે પણ એમાં ચેતન આત્માઓ વસે છે. તેથી માયાને જળ ચિદાત્મિકા કહેવાય છે. તે અજ્ઞાન રૂપ છાયાવાળી છે. અર્થાત જીવને દેહ સાથે અહંતા મમતા કરાવનારી છે. તેથી જ માયા જીવને જન્મ મરણનો હેતુ બને છે. જે જીવ માયામાં કહેતા માયિક દેહમાં અહંતા મમતા કરે છે તે જીવને જન્મ મરણનું દુઃખ રહે છે. અર્થાત જે દેહ સાથે જોડાણો એ સંસાર સાગરમાં ભટકે છે. માયા સંપૂર્ણ વિકારી છે. તેથી માયા સાથે જોડાયેલા આત્માને પણ વિકારો એટલે દુઃખો ભોગવવા પડે છે. પરંતુ જીવ બિચારો માયાને પોતાની માને છે. એટલું જ નહીં, પોતાને પણ માયા જ માને છે. અર્થાત માયિક દેહને જ પોતાનું રૂપ માને છે. દેહને જ હું કહે એટલે એ માયારૂપ થઈ ગયો. માયામાં ફસાયો છે, બંધાયો છે. માયા અજન્મા હોવાથી એનું અજા એવું નામ કહેવાય છે. વાલા ભક્તો, ખરેખર તો અહંતા મમતા રૂપ અજ્ઞાનને જ માયા સમજવી. તે માયા જ પ્રાણીઓને અસત શરીરમાં અહંતા અને શરીરના સંબંધીઓમાં મમતા કરાવે છે. માયા મોહ ઉપજાવીને અસતને વિશે સતની ભાવના કરાવે. એટલે જ એને ગાઢ અંધકાર રૂપ કહીશ. જે ખોટું છે એને સાચું મનાવે છે. માયા જડ છે, છતાં એનું અસ્તિત્વ એવું ચિત્ર વિચિત્ર છે કે જીવને એમાં સહેજે અહંતા મમતા થઈ જાય. પછી જીવને જીવપણું કહેતા પોતાનું સ્વરૂપ જ ભૂલાવી દે અને જે પોતે નથી એ દેહમાં પોતાપણું કરાવી દે. આ દેહ ભાવ જ અનેક દુઃખો અને દોષોનું મૂળ છે. તેમજ જન્મ મરણ, ગર્ભવાસ, યમયાતના અને લખ 84માં ભટકવાનું કારણ છે.
માયાનો સહવાસ રાખનાર માણસ મોહાંત બની ગાંડો થઈ જાય છે. વાલા ભક્તો, આપણને કોઈ સામાન્ય માણસ એમ કે હું ભારતનો વડાપ્રધાન છું, તો આપણે એને ગાંડો કહીએ. કેમ છે? વડાપ્રધાન નથી છતાં પોતાને વડાપ્રધાન કહે. એમ આપણે ધ્યેય નથી, ક્ષત્રિય નથી, પટેલ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, છતાં દેહને પોતાનું સ્વરૂપ માનીએ છીએ. જો આપણે પોતાને દેહ માનીએ તો ખસી ગયેલા ગાંડા છીએ. એક ભાઈ એના દીકરાને લઈને સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે, સ્વામી, આ મારા દીકરાને સમજાવો, તે આખો દિવસ ગાંડા કાઢ્યા કરે. એટલે સ્વામી એને કહ્યું, બેટા શું છે, જે હોય એ કહે. ત્યારે તે કહે, સ્વામી, કાંઈ નથી, હું કાંઈ ગાંડા કાઢતો નથી. ત્યારે એના બાપા કહે, જે હોય સરખું કહે. એટલે સ્વામી સામું જોઈ દાંત કાઢીને કહે, સ્વામી, હું કૃષ્ણ છું, મારે યમુનાને કાંઠે મહેલ બાંધવો છે અને ગોપીઓને સુખ આપવું છે. પછી સ્વામી એના પિતાને કહ્યું, જરૂર આને ખસી ગયું છે. એમ આપણે દેહને પોતાનું રૂપ માનીએ એટલે મહારાજ અને મુક્તો સમજે કે આ જીવને ખસી ગયું છે, માટે આવા ગાંડા કાઢે છે. માયાના યોગે કરીને આત્મા દેહ ભાવમાં આવીને ગાંડા કાઢે છે. કોઈ રાજપાટ છોડી જંગલમાં જઈને વસે તો ત્યાં પણ એને માયા વિઘ્ન કરે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી અજનાબ ખંડના રાજા હતા. એવા મોટા એ રાજપાટનો ત્યાગ કરી ગંડકી નદીને કિનારે તપ કરવા ગયા હતા. ત્યાં પણ એને મૃગ બાળ રૂપ માયાએ આવીને પકડી લીધા. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ 5 ભૂત છે. વળી તામસ, રાજસ અને સાત્વિક અહંકાર તેમાં મહતત્વ ઇત્યાદિ સર્વે વિકારી તત્વોને શાસ્ત્ર માયા કહે છે. જે વિવિધ પ્રકારે વિકારો કરે છે. પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ દ્વારા એ માયાને પ્રેરે છે. ત્યારે એ માયામાંથી સ્થાવર જંગમ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. મુક્તાનંદ સ્વામી માયાનું પ્રબળપણું વર્ણવતા કહે છે કે હે વર્ણિરાજ, જે જીવ ભગવાનનો આશરો છોડી માયાને આધીન થાય એ માયામાં બંધાઈ જાય અને ભગવાન પણ એવા જીવોને તજીને એનાથી દૂર થઈ જાય છે. પછી જીવને કેવળ માયા જ દેખાય, ભગવાન હોવા છતાં દેખાતા નથી. કાર્યરૂપે દ્રષ્ટિગોચર થતાં આ અસત વિશ્વનું કારણ માયા છે, જે ભજનમાં વિઘ્નકારી ગણાય છે. એ માયા ઉપરથી જોતા તો સરસ અને સારી જણાય, પરંતુ જ્યારે જીવ એને ગ્રહણ કરે ને ત્યારે એ અતિ કષ્ટકારી જણાય છે. માયા જીવની મતિ ભરમાવી નાખે છે. તેથી જ મોટા મોટા સૂર, નર, મુનિ માયાની આગળ હાર્યા છે. વાલા ભક્તજનો, માયાના યોગની પ્રબળતા શ્રીહરિ વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 33મું એમાં કહે છે કે જે એમ સમજતો હોય છે આ દેહથી નોખો જે આત્મા તે હું છું ને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું ને એ મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ બિરાજમાન છે. અને ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકાર માત્ર તે અસત્ય છે અને અનંત દોષે યુક્ત છે. એવો વૈરાગ્ય હોય અને ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણતો હોય એને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં.
પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમ જે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી એવા મોટા છે, તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોના મોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રી હોય એનો યોગ થાય તો એ ત્યાગી છે ને, તોય પણ એને કરીને એને ઠેકાણું રહે નહીં. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે. કેમ જે પદાર્થનો તો યોગ જ એવો છે. જેમ આપણા સર્વે બેઠા છે તે કેવા ડાયા છે, પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કાંઈ ઠારે. તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં. વાલા ભક્તો, શ્રીહરિ આ રીતે માયાના યોગને જ અતિ ભયંકર કહ્યો છે. માટે જે માયાનો યોગ ન રાખે અને મૂર્તિનો યોગ રાખે ને એ જ મુક્ત બની શકે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જીવનું આગવું લક્ષણ જણાવ્યું. જીવને ચોંટવાનો સ્વભાવ છે. જેમ સ્ટીકરને ખુલ્લું કરી નાખ્યું હોય પછી એને યોગ્ય જગ્યાએ ન ચોંટાડીએ તો એ ગમે ત્યાં ચોંટી જાય. એમ જીવને ભગવાનની સાથે નહીં ચોંટાડીએ તો ગમે એની સાથે ચોંટી જશે, પછી બહુ મોટી ઉપાધિ થશે. એક ભાઈએ સ્વામીને કહ્યું કે સ્વામી, મારો દીકરો ભણતો ભણતો ખોટી લાઈને ચડી ગયો છે. કોઈ છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો છે. એટલે સ્વામીએ કહ્યું, હવે તમે શું કરશો? તો કે હવે ઝટ એને યોગ્ય કન્યા શોધીને પરણાવી દે, એટલે ઉપાધિ નહીં. એમ આપણો આત્મા પણ અવળી લાઈને ચડી ગયો છે. માયામાં એને પ્રેમ થઈ ગયો છે. એટલે હવે જલ્દી આત્માને પરમાત્મા સાથે પરણાવી દઈએ તો ઉપાધિ મટે અને સદા સુખિયા થવાય. વાલા ભક્તો, દેહમાં થયેલી અહંતાને લીધે જ જીવ માયાને આધીન થયો છે. જીવ બિચારો આખો દિવસ સેવા કરે, ભજન કરે, દોડાદોડ કરે, પણ હું ધામ છું, મારામાં ધામી પુરુષોત્તમ નારાયણ પ્રગટ બિરાજમાન છે એમ માનતો નથી. આખી જિંદગી દેહ ભાવે બધું કર્યા કરે એટલે અંતે બધું દેહને અર્થે થઈ જાય છે. કથા, કીર્તન, ભજન, નિયમ જે કાંઈ કરતા હોય એ પરમેશ્વરને અર્થે યા તો જીવના મોક્ષને અર્થે થવું જોઈએ. પરંતુ બધું આખી દેહ તથા દેહ સંબંધી બાબતોને અર્થે થઈ જાય એટલે કે કરેલી ભજન ભક્તિ રૂપી મૂડી છે ને એ વપરાઈ જાય છે. પછી ભગવત પ્રાપ્તિમાં કામ લાગતું નથી. આવું કરોડો જન્મોથી થતું આવ્યું છે. તેથી જીવ હજી ભગવાનને પામ્યો નથી. વાલા ભક્તો, આત્મા છે ને એ ભગવાનની શક્તિ છે. એમ માયા પણ ભગવાનની શક્તિ છે. આત્મા ચિદ શક્તિ છે, માયા જડ શક્તિ છે. પરંતુ પરમેશ્વરની ચિદ શક્તિને જડ શક્તિ દુઃખદાયી સાબિત થાય છે. માયા જડ છે માટે એને કાંઈ કરવાનું આવતું નથી. જ્યારે આત્મા ચિદ છે અને પરમાત્મા દ્વારા પ્રકાશિત થતી કર્તૃત્વ શક્તિ ધરાવે છે, માટે એને ભગવાનની આજ્ઞાનું પાલન કરી ભક્તિ કરવાની હોય છે. માયાથી મુક્ત થવા માટે આત્માએ પોતાના સ્વરૂપમાં અહંતા અને ભગવાનની મૂર્તિમાં મમતા કરવાની છે. અહંતા એમ કરવાની કે હું ભગવાનનો દાસ છું. મમતા કરવાની ભગવાનની મૂર્તિમાં, જેવી સગાવાલામાં છે, પુત્ર, પત્ની. અહમ મમત્વ ટળતું નથી પણ વળે છે.
શરીર અને શરીરના સંબંધીમાં જેવું અહમ મમત્વ છે એવું જ અહમ મમત્વ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોમાં થાય તો જીવ ભગવાનને પામે અને અખંડ આનંદી બને. આ સિદ્ધાંત છે. અહંતા મમતા ટળતી નથી, પણ એને વાળવાની. જે રીતે શરીરમાં છે, દેહ સગા સંબંધીમાં, એ રીતે ભગવાનમાં કરવાની છે. જીવને આ સત્ય વાત સમજવાની જરૂર છે કે માયા મારી નથી, મારાથી નથી, મારામાં નથી, માયા હું નથી, માયા ભગવાનની છે ને ભગવાનની રહેવાની છે. મારે એના માલિક થવાય નહીં, એમાં અહંતા મમતા કરાય નહીં. મારે બ્રહ્મમાં અહંતા કરાય અને પરબ્રહ્મમાં મમતા કરાય. મારે પરમેશ્વરના બ્રહ્મરૂપ એવા દાસ થવાય ને રાત દિવસ પરબ્રહ્મની જ ઉપાસના કરાય. આત્મા પોતાને બ્રહ્મરૂપ માને ત્યારે એ પ્રભુની ઉપાસનાનો પાત્ર બને. આવા ઉપાસક ભક્તને ક્યારેય માયા લોપી શકતી નથી. વાલા ભક્ત, દેહરૂપ આત્માને એમાંથી છૂટા પડવાનો માત્ર એક ઉપાય છે, પરમેશ્વરની ધર્મે સહિત ભક્તિ ઉપાસના કરવી. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આજ કરીએ, 100 જન્મે કરીએ, કરોડ જન્મે કરીએ, પણ જે દિવસે આ વાત સિદ્ધ કરશું તે દિવસે જ માયાથી મુક્ત બનશું. આત્મા માટે ભગવાન જેવું શાશ્વત અને આનંદરૂપ સ્થાન બીજું કોઈ નથી. ચોંટવાના સ્વભાવરૂપ શક્તિનો સદુપયોગ કરીને જો જીવને પરમેશ્વરમાં જોડી દઈએ ને તો બહુ મોટું કામ થાય છે. માટે રાત દિવસ મન દઈને સત્સંગ, ભજન ભક્તિ, જપ, તપ અને કથા કીર્તનાદિ કરી જીવને ભગવાનમાં ચોંટાડી દો. ગમે તે કરો, પણ જીવને દેહમાંથી ઉખાડો અને ભગવાનમાં ચોંટાડો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, આ જીવ કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે 8 પહોર ભજન કરવું. હું દેહ નહીં, દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અખંડ રહ્યા છે. કેવા છે? તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વ થકી પર છે, પ્રગટ પ્રમાણ આ મને મળ્યા છે. આ વાતમાં સાંખ્ય અને યોગ બે આવી રહ્યા. ગોપાળાનંદ સ્વામી કે આ 4 પ્રકારે હેત કરવું. દેહમાંથી હેત તોડી અને જીવમાં હેત કરવું. દેહના સંબંધીમાંથી હેત તોડી ભગવાનના જે એકાંતિક સાધુ એમાં હેત કરવું. આ લોકમાંથી પ્રીતિ તોડીને ભગવાનના ધામમાં પ્રીતિ કરવી. અને પ્રકૃતિમાંથી થયું જે યત્કિંચિત માયિક પદાર્થ માત્ર એમાંથી પ્રીતિ તોડી અને ભગવાનની મૂર્તિમાં હેત કરવું. આ 4 વાતને વિચારીને નિત્ય પ્રત્યેનો અભ્યાસ કરે તો તત્કાળ પંચ વિષય થકી મુક્ત થાય. ને આ વાત ભગવાનના ભગતને નિત્ય પ્રત્યે કરવાની. બ્રહ્મરૂપ એવા સંતનો યોગ કરીને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય કે હું બ્રહ્મરૂપ છું, પરમેશ્વરને આધીન છું, દાસ છું. ભગવાન સદા મારા સ્વામી છે, માલિક છે, ભોગતા છે. મારું સ્વરૂપ ભગવાન છે. ભગવાન જ મારા આધાર છે, નિયંતા છે, પ્રેરક છે, પ્રકાશક છે. આમ ભગવાનની સત્તાનો સ્વીકાર થાય તો દેહ ભાવ કાગળના પત્તાની જેમ ઉડી જાય અને ભગવાનને પામી જવાય. દેહ ભાવથી મુક્ત અને શ્રી હરિથી યુક્ત થવું એ જ ખરા અર્થમાં પરમાત્માને પામ્યા કહેવાય. દેહ ભાવ, મમત્વ ભાવ,
અહમભાવ, આ બધી જે ભાવનાઓ છે ને એ અસત ભાવ છે. તે એકેય ભાવ સાચો નથી. માયાના યોગથી ખોટો ચડી ગયેલો ભાવ છે. એ ભાવ જ્યાં સુધી આપણને યાદ રહેશે ત્યાં સુધી આપણે માયામય રહીશું. સત એવા આત્મામાં થયેલ આત્મભાવ, બ્રહ્મભાવ, ધામભાવ, સચ્ચિદાનંદ ભાવ સત્ય છે. આ ભાવ આપણને યાદ રહેવો જોઈએ. અને બ્રહ્મરૂપ એવો હું ભગવાનનો દાસ છું. હું સદા પ્રભુની સાથે છું. ભગવાન જ મારા નાથ છે. બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ. આ ભાવના મજબૂત થઈ જાય એટલા માટે ત્યાગીને આ મંત્ર ભાગવતી દીક્ષા વખતે અપાય છે. આત્મા માટે બે વસ્તુ જ સત્ય છે. બ્રહ્માહમ કહેતા આત્મા બ્રહ્મ છે, અને કૃષ્ણ દાસોસ્મિ આત્મા ભગવાનનો દાસ છે. આ બે ભાવના સત્ય છે. આ વાત પકડાઈ જાય તો પામવાનું પામી જવાય. ભગવાનને શરણે જવાથી અજ્ઞાનરૂપી માયા ટળી શકાય છે. પણ કેવળ જપ તપાદી ગમે એટલા સાધનો કરવાથી પણ માયા જીતાતી નથી. જીવ પોતાને બ્રહ્મરૂપ કે ભગવદરૂપ માને અને દેહધારી મટી મૂર્તિધારી થાય એટલે એને સર્વત્ર ભગવાનના દર્શન થાય. જેમ સૂર્યને દેખતા જ અંધારું ભાગી જાય છે, એમ સૌમાં પરમેશ્વરના દર્શન થતાં માયા વિલીન થઈ જાય છે. પછી તે છતાં દેહ અક્ષરધામનો આનંદ અનુભવતો થઈ જાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે વર્ણિરાજ, હવે હું આપને બ્રહ્મના સ્વરૂપનું લક્ષણ કહું છું. શ્રુતિ અને શાસ્ત્રોમાં એનું ખૂબ વર્ણન કર્યું છે. બ્રહ્મ છે એ ચિદ છે, પરિપૂર્ણ છે, સત્ય છે, નિર્વિકારી છે, અનંત છે, નિત્ય છે. બ્રહ્મ મૂર્ત પણ છે, અમૂર્ત પણ છે. ભગવાનને રહેવાનું સ્થાન છે. બ્રહ્મ એટલે ભગવાનને રહેવાનું ધામ, એને બ્રહ્મ કહેવામાં આવે. અને ધામ બે પ્રકાર, એક મૂર્તિમાન ને બીજું અમૂર્ત. ભગવાન બ્રહ્મમાં અખંડ રહ્યા છે. બ્રહ્મ અવિનાશી છે, અખંડ છે. સમસ્ત બ્રહ્માંડો એમાં રહ્યા છે. તે અમૂર્તપણે સર્વમાં વ્યાપીને રહે છે અને મૂર્તિમાન થકા ભગવાનની સેવા કરે છે. તેનું અક્ષરધામ એવું શુભ નામ છે. તે અસીમ અને સર્વત્ર છે. એની કોઈ સીમા જ નથી. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં બ્રહ્મ ન હોય. વળી એ બ્રહ્મ માયાદિકને પ્રકાશ કરનાર છે. મહાપુરુષ આદિક સૌને પોતાની શક્તિથી ધારનાર અને પ્રકાશ કરનાર બ્રહ્મ છે. એ બ્રહ્મમાં સૂર્યચંદ્રનો પ્રકાશ પહોંચતો નથી. અર્થાત એને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ કોઈ પ્રકાશી શકતા નથી, પણ એનાથી સૌ પ્રકાશને પામે છે. જે જીવ ત્યાં જાય ક્યારેય પાછા પડતા નથી. એવું ભગવાનનું દિવ્ય ધામ છે. માટે અક્ષરધામ જેવું બીજું કોઈ શ્રેષ્ઠતમ ધામ નથી. તે અક્ષરધામમાં દુઃખ, ભૂખ, તરસ, સ્થૂળતા, કૃષ્ણતા વગેરે વિકારો નથી. વિષય આદિની વાસના નથી. પાપ, તાપ તથા અન્ય કોઈ પ્રકારનો ત્રાસ નથી. તે ધામમાં માયિક ગુણોનો પ્રવેશ નથી. તેથી ત્યાં કોઈને કોઈ પ્રકારનો ક્લેશ નથી. ત્યાં કેવળ સુખ 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 જ છે. ત્યાં દિવસ કે રાત્રિ નથી, તથા પૂર્વ પશ્ચિમ આદિ દિશાઓ નથી.
તે ધામમાં રહેલા સર્વે મુક્તોના સંકલ્પો સત્ય થાય છે. અક્ષર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણની શક્તિ છે અને બ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અખંડ ભક્તિ કરે છે. અક્ષરધામમાં કાળનું કૂટણું નથી, કર્મનો ક્લેશ નથી અને અધર્મનું કોઈ કૃત્ય ત્યાં ચાલતું નથી. એ ધામમાં પહોંચેલા મુક્તોને ભગવાનની સમાન સુખ અને વૈભવ છે. ત્યાં અનેક પ્રકારના દિવ્ય અમૂલ્ય મણિ માણેકના મહેલો છે. આવું પરમાત્માનું બ્રહ્મધામ છે જેમાં પુરુષોત્તમ નારાયણ અખંડ રહે છે. વાલા ભક્તો, ગોપાળાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે કે મહાપુરુષથી પર જે અક્ષર બ્રહ્મ એ કેવા છે તો કહીએ છીએ મહાપુરુષના રૂવાડાના છિદ્રને વિશે એક એક થકી 10 ગણા અધિક જે અષ્ટ આવરણ એને વીટાણા એવા અનેક કોટી વિરાટ રૂપ જે બ્રહ્માંડ તે ઉડ્યા કરે છે. અને કોટી બ્રહ્માંડના કારણ એવા જે અનંત કોટી મહાપુરુષ તે અક્ષરના રૂવાડાના છિદ્રને વિશે રહ્યું છે તેજ, એ તેજને વિશે અક્ષરની સામર્થ્ય કરી અનંત કોટી ઉપજે છે. અનંત કોટી લીન થાય એવું સનાતન અખંડ નિર્ગુણ સચ્ચિદાનંદ પરમ પદ અનંત જે અક્ષર બ્રહ્મ તેને વિશે કાળ માયા અને પુરુષ એ લીન થાય છે. એવું પુરુષોત્તમ નારાયણને રહેવાનું ધામ છે. આ અનંત કોટી બ્રહ્માંડો તો મહાપુરુષના રોમમાં ઉડતા ફરે છે. એવા મહાપુરુષ તો અક્ષરના રૂવાડાના છિદ્રને વિશે રહે છે. તેને વિશે અસંખ્ય બ્રહ્મરૂપ મુક્ત છે ધામમાં. અને જે તે અતિ હેતે કરીને પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદની ઉપાસના કરે છે. ભગવાનનું સ્વરૂપ દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જે સમગ્ર પૃથ્વી છે એને મધ્યે પર્વત વૃક્ષ મનુષ્ય સર્વે સ્થાવર જંગમે સહિત બિલોરી કાચની ભૂમિ હોય અને ઉપર આકાશને વિશે રહ્યા જે તારા એટલા સૂર્ય એક કાળે તપે એવી રીતની શોભાયુક્ત જે પ્રકાશ તે જે તે અક્ષરધામના જે મુક્ત એના એક રોમના પ્રકાશમાં એ સમગ્ર પ્રકાશ લીન થઈ જાય. બોલો, આખી પૃથ્વી કાચની હોય, આકાશમાં જેટલા તારા એટલા સૂર્ય હોય અને જેટલો પ્રકાશ હોય ને એટલો તો અક્ષરધામમાં જે મુક્ત છે ને એના એક રોમમાં રૂવાડામાં હમાઈ જાય. લો, એવા અનંત મુક્ત એના સર્વ પ્રકાશને લીન કરી નાખે એવો પ્રકાશ અક્ષર બ્રહ્મના એક રોમને વિશે છે. લો, ને એવા જે અક્ષર બ્રહ્મ તે અનંત અક્ષર બ્રહ્મના પ્રકાશને લીન કરી નાખે એવો પ્રકાશ અનાદિ સનાતન દિવ્ય મૂર્તિ પુરુષોત્તમ નારાયણ એના એક રોમમાં છે. લો, આવા મુક્તો છે એ બધાય મુક્તોનો પ્રકાશ છે એ અક્ષરના એક રૂવાડામાં લીન થઈ જાય. તો એવા અક્ષર છે એ પુરુષોત્તમ નારાયણના એક રોમમાં લીન થઈ જાય એવા ભગવાન છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે વર્ણિરાજ, હવે આપને પરબ્રહ્મનું લક્ષણ કહું. ભગવાનનું લક્ષણ બતાવતા કહે છે કે વેદોમાં કહ્યું છે જે ન તત્સમશ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે, અર્થાત પરબ્રહ્મની સમાન કોઈ નથી, એમનાથી અધિક પણ કોઈ નથી, જેના ઉપર કોઈ ન હોય એને સર્વોપરી કહેવાય. પરબ્રહ્મ સૌના ઉપરી છે. એવા પરબ્રહ્મ ભગવાન સર્વશક્તિમાન છે. તમામ શક્તિઓને પોતે ધરી રહ્યા છે. રૂપના ધામ છે. સર્વોત્તમ ગુણવાન છે. અક્ષર બ્રહ્મ એમને રહેવાનું ધામ છે. બ્રહ્મ પણ પરબ્રહ્મના દાસ છે. એવા ભગવાન મૂર્તિમાન છે, પૂર્ણકામ છે. એ પરમાત્માને કોઈની પાસેથી લેશ પણ સ્પૃહા નથી, કોઈની ક્યારેય જરૂર પડતી નથી.
એ મહાસમર્થ અને સર્વથી શ્રેષ્ઠ છે. અક્ષરધામમાં સદા રહ્યા છે. સર્વથી પર એવા જે પરમાત્મા એ અક્ષર બ્રહ્મ આદિક સૌના આત્મા છે. વાલા ભક્તો, શરીરની સ્થિતિ અને પ્રવૃત્તિ સંપૂર્ણતઃ જેને આભારી હોય એને આત્મા કહેવાય. ભગવાન સૌના આત્મા છે, અર્થાત બધું જ ભગવાનને લઈને છે. જેમ આત્મા વિના દેહ મળદું થઈ જાય, કાંઈ ન કરી શકે, એમ જો ભગવાન ન હોય ને તો આત્મા પણ કાંઈ ન કરી શકે. પરમાત્મા સૌના નિયંતા છે. સૂર્ય વિના ચંદ્રનું પ્રકાશવું અશક્ય છે, એમ પરમાત્મા વિના આત્માનું અસ્તિત્વ પ્રકાશવું અશક્ય છે. ભગવાન જ સૌના પ્રકાશક છે, સૌના પ્રાણ છે, સૌના આત્મા છે. પરમાત્મા સર્વે ઉપાસકોને માટે ઉપાસ્ય મૂર્તિ છે. સર્વે આનંદમાં પણ શ્રેષ્ઠ આનંદરૂપ છે. સર્વ સારના સારરૂપ છે. સર્વ તત્વના તત્વરૂપ છે. સર્વ દૈવતમાં દૈવતકારી છે. સર્વ મંગલમાં મંગલકારી છે. સર્વ ક્ષેત્રના ક્ષેત્રજ્ઞ છે. સર્વ આધારના આધાર છે. સર્વ પાવનમાં પાવનકારી છે. સર્વ ગુહ્યમાં ગુહ્ય રૂપ છે. સર્વ ગુણીના ગુણી છે. સર્વ ધામના ધામી છે. સર્વ કારણના કારણ છે. સર્વ અવતારના અવતારી છે. અને સર્વ નામના નામી છે. રાધા, રમા આદિક અનેક શક્તિ એમની સેવા કરે છે. જ્ઞાન, બળ અને તેજે કરીને ભગવાન અનંત છે. ભગવાનનો કોઈ આદિ કે અંત નથી. તેઓ સદા અનાદિ છે. મહાકરુણા નિધાન છે. અનંત મુક્તો એ પરમાત્માની સેવા કરે. અનંત શ્રુતિઓ તથા સર્વે સદગ્રંથો એમની કીર્તિ ગાય છે. સર્વ કલ્યાણકારી સદગુણોના ધામ છે. એમના ગુણોનો શેષ આદિ કોઈ પાર પામતા નથી. વેદો તથા સતશાસ્ત્રો એમને નેતિ નેતિ કહે છે. અક્ષરધામને નર કહે છે અને ત્યાં રહેલા સૌને નાર કહે છે. એમને વિશે નિવાસ કરવાથી પરમાત્માને નારાયણ કહે છે. લો, અક્ષરધામને નર કહેવાય અને અક્ષરધામની અંદર મુક્તો રહેલા છે અને નાર કહેવાય. અને એમને વિશે ભગવાન નિવાસ કરીને રહેલા છે એટલે ભગવાનને નારાયણ કહેવાય. ભગવાન સર્વનું નિવાસ સ્થાન છે. સર્વ ભગવાનનું નિવાસ સ્થાન છે. બધાયમાં ભગવાન રહ્યા છે અને બધાય ભગવાનમાં રહ્યા છે. તેઓ સર્વમાં વ્યાપીને રહ્યા હોવાથી વાસુદેવ કહેવાય છે. વાસુદેવ બધાયમાં વાસ કરીને રહ્યા એટલે વાસુદેવ ભગવાનનું. તે પરમાત્મા સ્વયં પ્રકાશ છે. એને બીજા કોઈ પ્રકાશની જરૂર ન પડે. એમને પ્રકાશનાર કોઈ નથી. સ્વતંત્ર છે. એમને પરાધીન કરનાર કોઈ નથી. અર્થાત એમનો કોઈ નિયંતા જ નથી. એ જેવા તો એક જ છે. દિવ્ય મૂર્તિ એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ, અક્ષરેશ, શ્રીહરિ, વિષ્ણુ, મુકુંદ એવા નામથી કહેવાય છે. વળી અચ્યુત, માધવ, પરેશ, પુરુષોત્તમ એવા અનંત નામથી પણ કહેવાય છે. તેઓ સત્ય સંકલ્પ છે. સર્વશક્તિમાન છે. અવ્યય છે. વળી પરમાત્મા સર્વજ્ઞ છે. આનંદરૂપ છે. સદા કાળ કર્મ આદિથી પર છે અને સર્વ કર્મ ફળ પ્રદાતા છે. મત્સ્ય કચ્છ આદિક જે અવતાર થયા એ સૌનું કારણ એવા પોતે અવતારી પુરુષોત્તમ નારાયણ છે. પરમેશ્વરની પ્રકૃતિના વિલાસથી કાળ થર થર કંપે છે. વહેલા ભક્તજનો, આવી રીતે એ પરમાત્માને
સૃષ્ટિ સર્જવાની ઈચ્છા થાય છે ત્યારે કાળ આદિક શક્તિઓને પ્રેરણા કરે. તેથી પરમાત્માને સમગ્ર વિશ્વના કર્તા કહેવાય છે. એમના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. પરમાત્મા કાળ, માયા, કર્મ અને પોતાનો સંકલ્પ વગેરે દ્વારા સમગ્ર જળ ચિત્ત સૃષ્ટિ સર્જે છે. ભગવાન આ બધાને આજ્ઞા કરે એટલે આ ભગવાનની આજ્ઞા એ કરીને કરે એટલે મૂળ કરતા તો ભગવાન જ બન્યા. છતાં પોતે નિત્ય નિર્લેપ રહે છે. તેથી શ્રુતિ એમને સર્વ કરતા હોવા છતાં પણ અકર્તા કહે. ભગવાન કરતા હોવા છતાંય પાછા અકર્તા છે. એ વર્ણિરાજ એવા સમર્થ પુરુષોત્તમ નારાયણના ડરથી વાયુ વાય છે. શેષનાગ સમગ્ર પૃથ્વીનો ભાર શિર ઉપર ધરી રહ્યા છે. ભગવાનના ડરથી સાગરો કદી પોતાની મર્યાદાને ઉલ્લંઘતા નથી. ભગવાનની આજ્ઞાથી ડરીને સૂર્ય, ચંદ્ર આદિ ગ્રહ મંડળ નિત્ય આકાશમાં ગતિમાન રહે છે. એવા પુરુષોત્તમ નારાયણ ભૂમિનો ભાર ઉતારવા ક્યારેક મનુષ્ય રૂપ ધરીને આવે છે. જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે કરોડો જીવોના કલ્યાણ કરે છે. અનેક આત્માઓને મુક્ત બનાવીને પોતાનું અક્ષરધામ આપે છે. વાલા ભક્તો, આ રીતે મુક્તાનંદ સ્વામીએ જીવ, ઈશ્વર આદિક 5 પ્રશ્નોના જવાબ આપ્યા. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નો સાંભળી અને નીલકંઠ વર્ણી ખૂબ રાજી થયા કે તમે યથાર્થ ઉત્તર આપ્યા. અમે આટલા વર્ષ સુધી વન વિચરણ દરમિયાન અનેક યોગી મહાપુરુષોને પ્રશ્ન કર્યો પણ કોઈ જવાબ આપી શક્યા નહોતા. તો વાલા ભક્તજનો, હવે વર્ણિરાજ લોજના આશ્રમમાં રહી અને જે લીલાઓ કરશે, કેવી સેવા કરે છે, બધી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજ.